હેલો મારા વાલા વિદ્યાર્થીઓ, એમપી લાભ પાછળનું સારામાં સારું મગજ. આ મગજમાં આપણે ચાલુ કરીએ છીએ આપણું ફરીથી ઓનલાઈન સ્ટડીના ક્લાસીસ. કેમ ઓનલાઈન કઈ ખબર નથી, સરકારી નિયમો ગાઈડલાઈન્સ બધું આપ્યું છે, આપણે ભણવાનું ચાલુ રાખીએ. ધીમે ધીમે પણ આગળ તો વધવું પડશે. તો સૌથી પહેલા બધાને હેપી ન્યુ યર. બધાની દિવાળી સાગી ગઈ હશે, બરાબર? હવે દિવાળીને ભૂલો, એની યાદ રાખો અને તમે તમારા સાયન્સ સ્ટ્રીમ લીધું છે એના ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરો. 11મું ધોરણ ઘણું જ ઇમ્પોર્ટન્ટ, 12મા કરતા પણ હું પહેલેથી આ વાત કહેતો આવ્યો છું. કારણ કે 11મામાં તમે સારું કરશો તો તમને કોન્ફિડન્સ આવશે ધોરણ 12માં. જેમ કે આઈપીએલ જોઈએ છે, બીજી ઇનિંગ હોય ઘણા બધા રન હોય તો રમી ન શકતો ટીમ વાળા, અને એના કરતા સ્ટાર્ટિંગમાં જ કદાચ ઓવરમાં બહુ જ રન લઈ લીધા, 60 બોલમાં 100 રન લઈ લીધા તો એકદમ રિલેક્સથી રમી શકે છે. તો એ જ વસ્તુ તમને સમજાવવા માંગુ છું. હમણાં તમે સારી રીતે ભણી લેશો તો 12માં તમે રિલેક્સથી રમશો, તે વખતે ટેન્શન નહીં આવે, તમને ઈઝીલી બધું ખબર પડશે. એટલે સ્પેશિયલ તમારા માટે હેપી ન્યુ યર. ઓકે, તમને બે વિડિયો જોવા માટે આપ્યા હતા મેં. ચાલો આને યુઝ કરું. બે વિડિયો જોવા માટે આપ્યા હતા. આપણે 4 ચેપ્ટર કરી દીધા છે. દાખલા થોડા ઓછા થયા, થિયરી એકદમ કમ્પ્લીટ. દાખલા પણ જે પૂછ્યા ઇમ્પોર્ટન્ટ થયેલા છે. હવે આપણે એ દેખવાનું છે, એક્ઝામ તો આવશે, એક્ઝામમાં કેટલા ચેપ્ટર છે એ તો આ રીતે જ આવશે, હું ચલાવીશ એટલા. પણ ચેપ્ટર 5 માં તમે કેટલું ભણી ગયા? કારણ કે ચેપ્ટર 5 માં આપણે તમે છેલ્લે ભણ્યા, ઘણા લોકો ઓછા લખ્યું હશે, 40-50 જણા જોયું છે, બીજા કોણ બાકી છે જોવામાં એમાં નથી ખબર. પણ એટલે મેં તમને આજે વિડિયો મોકલી દીધો. તો ચેપ્ટર 5 તમારું ધોરણ 11 નું શું છે? ગતિના નિયમો. કોઈ પણ વસ્તુ ગતિ એટલે ખબર ને, આમાં વાત ગતિ કરે છે, હમણાં સ્થિર છે, તો ગતિના નિયમો. ગતિના નિયમો માટે બે નિયમ આપણે ભણી ગયા હતા. બે નિયમ પહેલા પણ કંઈક આવે છે, જેમ કે એરિસ્ટોટલે એનો એક ખોટો નિયમ આપ્યો હતો, એ તમારે વાંચવાનો એકવાર, મેં તમને સમજાવ્યું હતું. પછી પદાર્થનું જડત્વ કોને કહેવાય? આ પદાર્થનું જડત્વ વધારે કે આ પેટનું વધારે? આનું વધારે. બીકોઝ જો આને મેં ધક્કો મારું છું તો વાર લાગે છે, આ તો એકદમ ઈઝીલી ખસી જાય છે. એટલે જડત્વ પદાર્થના દળ ઉત્પાદન રાખે. જળ વસ્તુ એમ તાઈ ગે બહુ જોર કરે તારે હલે એને જડત્વ કહેવાય. પછી જડત્વ પછી આપણે શું જોયું હતું? જડત્વ પછી આપણે જોયા હતા નિયમો. બરાબર, સૌથી પહેલો ન્યૂટનનો નિયમ ચાલુ કરી દીધો હતો જડત્વ પછી. ન્યૂટનનો પહેલો નિયમ શું હતો? ન્યૂટનનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપતો હતો, યાદ છે? ન્યૂટનનો શું આપતો હતું? બળની વ્યાખ્યા. તમે વિડિયો જોયો હશે તો તમને યાદ જ હશે, તો તમને નાનું કહી દઉં. એટલે કે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય અથવા સ્થિરમાં હોય તો તેની અવસ્થા બદલવા માટે એક બાહ્ય પરિબળની જરૂર પડે. આને હલાવવા માટે આપણે બાહ્ય પરિબળ ની જરૂર પડે. તો આ બાહ્ય પરિબળને શું કહેવાય? બળ. બરાબર, બાહ્ય પરિબળને શું હશે? બળ. કેટલું લગાવે બધું નહીં, પણ બળની વ્યાખ્યા એને ડિફાઇન કરી દીધી પહેલા નિયમમાં. પછી બીજો નિયમ, બળનું સૂત્ર આપતો તો, યાદ છે? શું હતું? એના માટે આપણે વેગમાન સમજવું પડે. યસ, જડત્વની જેમ વેગમાન. કેટલા બધા શબ્દ છે? જડત્વ, વેગમાન, બળ, આ બધા શબ્દો મેં લખ્યું છે, યાદ રાખજો. બરાબર, તો વેગમાન કોને કહેવાય? પદાર્થના દળ અને વેગના ગુણાકારને. દળ અને વેગના ગુણાકારને. બરાબર, એ પણ આપણે સારી રીતે જોયું છે. તો બીજો નિયમ શું હતો? પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર નો દર એટલે છેદમાં સમય એ પદાર્થ પર લાગેલા બળ F ના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. જો યાદ રાખવાની એટલી મસ્ત રીત બતાવી મેં તમને. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર
ફેરફારનો દર પદાર્થ પર લગાડેલા બળના સમપ્રમાણમાં અને તેની દિશામાં હોય છે. અને આ સૂત્ર પછી સિમ્પલ હું તમને બતાવી દઉં તો F proportional to del P એટલે mv થઈ જતું હતું બરાબર, છેદમાં E લઈ લઈએ dv/dt. F બરાબર m dv/dt વેગનો સમય સાથે ફેરફાર એટલે પ્રવેગ કહેવાય, તો F ma. આ બીજા નિયમનું તારણ. આ શું છે આપણું બીજા નિયમનું તારણ. ઓકે, હવે બે નિયમો તમે ભણી ગયા પછી આપણે બીજું કઈ દેખીશું. ન્યૂટનનો બીજો નિયમ દેખી લીધો. બીજા નિયમના મુદ્દા અને એ હતું પદાર્થ પર બળ લાગે, બળ 0 હોય તો એક્સેલરેશન પણ 0 હોય, વજન થવાનો. જો એક્સેલરેશન 0 હોય તો બળ પણ 0 હોય. બરાબર, કોઈ પણ પદાર્થ પર બળ લાગવા માટે પ્રવેગ બદલાવો જરૂરી છે. જો પ્રવેગ નહીં બદલાય તો બળ લાગે જ નહીં. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. વેગમાં ફેરફાર નહીં થાય તો બળ લાગતું હોય એવું ના કહેવાય. બરાબર, એટલે બળ 0 જ કહેવાય. તો આમાં પહેલો અને બીજો નિયમ ફરી એકવાર આપણે જોઈ લીધો. પેલા પાછળ હંમેશા જતો. હવે આપણે ચાલુ કરીએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. અને બીજા અને ત્રીજા નિયમ પછી વેગમાન સંરક્ષણનો નિયમ પણ ભણીશું આપણે. બરાબર, તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સમજવા પહેલા શું સમજવું પડશે? આપણને બળનો આઘાત શું સમજવું પડશે? બળનો આઘાત સમજવો પડશે. કોને કહેવાય બળનો આઘાત? બોલો, કોને કહીશું બળનો આઘાત? બળનો આઘાત એટલે બળ કેટલા સમય માટે લાગે છે એ. સાંભળો, હું તમને એક એક્ઝામ્પલ આપીશ ને તેના પર તમને ખબર પડશે. આનો કોઈ સિમ્બોલ નથી પણ બે વસ્તુનો ગુણાકાર છે. હવે આ ક્રિકેટર બોલ આપે છે બરાબર, આઘાત જેટલો ઓછો ને એટલું આપણને દુઃખ ઓછું થાય એમ સમજો. હવે મને ક્રિકેટનો બોલ આવ્યો, મેં આમ પકડે તો વાગ્યું, અને ક્રિકેટનો બોલ આવ્યો મેં આમ કરીને પકડી પાછળ હાથ લઈ જાય તો મને ઓછું વાગશે. વાય, કારણ કે પહેલા મેં ખાલી હાથ નહીં કાઢ્યો, બોલ આવી ધડ દઈને પડી ગયો એટલે આઘાત વધારે લાગ્યો. બીજા સમયમાં મેં પાછળ લઈ ગયો. બોલ એ છે, વેગ એ છે, વેગમાન એ છે, તો કે મને આના કરતા આમ લઈ જઉં તો ઓછું બળ લાગે છે, ઓછું વાગે છે. હાથ આમ રાખો, સીધો બોલ આવે તો ધડ નહીં લાગે. એના કરતા તમે હાથ આમ નીચો કરીને પકડો તો ઓછું વાગે. કેમ એવું વિચારો થોડું? એ બળના આઘાતના લીધે. તમે બળ જે લાગે છે, બળ જે પેલું વેગમાં લાગશે બળ F, તો એ તમે સમય વધારી દેશો. કેટલા સમય માટે લાગે છે? તો સમય વધારવાના લીધે તમારું દુઃખ એટલે ભાગવાનું ઓછું થઈ ગયું. તો એને શું કહેવાય? બળનો આઘાત. તો સિમ્પલ ડેફિનેશનમાં કહીએ તો બળનો આઘાત એટલે પદાર્થ પર લાગતું બળ શું? પદાર્થ પર લાગતું બળ અને તે બળ જેટલા સમય માટે લાગે છે, તે બળ જેટલા સમય માટે લાગે છે તે બેનો ગુણાકાર એટલે તે પદાર્થ પર લાગતો બળનો આઘાત એટલે કે બળનો આઘાત. બરાબર, કઈ રીતે દેખાય? F અને t નો ગુણાકાર, F અને સમયનો ફેરફાર એટલે dt લખીએ. F અને dt નો એ તો F અને dt થાય કેટલું? બીજા નિયમ પરથી. આને કહેવાય બળનો આઘાત. કોઈ પણ આઘાત પહોંચાડે છે, એ આઘાત નથી.
આ બીજો આઘાત છે F dt એકમ ન્યૂટન સેકન્ડ થશે ન્યૂટન સેકન્ડ આ સૂત્ર એકમ ન્યૂટન સેકન્ડ પારિમાણિક સૂત્ર ન્યૂટન એટલે m1 l1 t - 2 સમય એટલે t ની 1 કેટલું મસ્ત થઈ ગયું m1 l1 ને t પણ 1 પણ કેવી -1 બરાબર હવે આ કોના જેટલું છે બીજો નિયમ ધ્યાન કરો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બીજા નિયમમાં આવું હતું F બરાબર ડેલ્ટા p છેદમાં ડેલ્ટા t માટે F ડેલ્ટા t બરાબર ડેલ્ટા તો આઘાત એટલે બીજા શબ્દમાં એમ કહી શકાય કે વેગમાનમાં ફેરફાર કરવો બરાબર હવે વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉભો કરવો છે ડેલ્ટા p બરાબર માટે જે ટૂંકા સમયગાળામાં બળ લાગે છે આ વેગમાનમાં ફેરફાર કરવા માટે આ સમયગાળામાં બળ લાગ્યું હોય તો વેગમાનમાં ફેરફાર કરવા માટે ટૂંકા સમયમાં જે બળ લાગે છે એ બળને કહીશું આઘાતી બળ બળ તો ચાલે પણ સારી રીતે દર્શાવવા માટે આઘાતી બળ કહીશું બરાબર આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ઘણું ઇમ્પોર્ટન્ટ થિયરી છે જોઈ લો એકવાર પછી પૂછી લો આઘાત કોને કહેવાય એનો એકમ એનું સૂત્ર પરિમાણિક સૂત્ર અને બીજા નિયમ પરથી બીજા નિયમ પરથી F ડેલ્ટા p સેકન્ડ ડેલ્ટા t F ડેલ્ટા t ડેલ્ટા p હવે નવું આવ્યું બળ જડત્વ આઘાત વેગમાન વેગ પ્રવેગ આ બધા શબ્દો યાદ રાખજો તો ચેપ્ટર તમને ઇઝીલી આવડશે ચાલો શું આને જો નિયમ તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ચાલે છે પણ તમને આઘાત વિશે માહિતી નથી એટલે તમને આઘાત કોને કહેવાય એ બતાવી દીધું વેગમાનમાં ફેરફાર કરવા માટે લાગતા ટૂંક સમયગાળામાં લાગતા બળ આઘાત કહેવામાં આવે છે ઇન શોર્ટ સમજ્યા ક્રિકેટનો બોલ છે આ મારા હાથ પર આવ્યો તો મને આઘાત 0 કરવાનો છે મારા હાથ વડે એનો આઘાત રોકવા માટે 0 કરવાનો છે તો આઘાત તો 0 થશે વેગમાન કેવું થઈ જશે પહેલા તો p mv જેટલું હતું ધીમે ઓછું કરીને m લેવાનું વજન તો લેવાનું પણ v 0 હાથમાં પકડીને એટલે 0 વેગમાન 0 કરી નાખવાનું છે એટલે બહુ બધું હતું એનામાંથી 0 કર્યું બહુ બધું હતું એનાથી 0 કર્યું એના માટે મેં મારા હાથથી થોડાક સમયગાળા માટે બળ આપ્યું એને શું કહેવાય આઘાતી બળ આપ્યો અથવા આઘાત આપ્યો જેટલા વધારે સમય માટે આઘાત આપશો એટલું તમારે બળ ધીમે ધીમે વેગમાનનો ફેરફાર ધીમે ધીમે ઓછો થશે ને બળ પણ ઓછું લગાવવું પડશે તમને ઓછું વાગશે ધીમે ધીમે બળ લગાવવું પડશે બરાબર ક્રિકેટના બોલનું બી તમને ધ્યાન રહી ગયું છે પછી વેગમાન અને વેગમાનના ફેરફારની દિશા હંમેશા એક જ દિશામાં ના હોય જેમ કે આ છો આમ લટકાઈ દીધું મેં આમ ગોળ ગોળ ફેરવું છું આને બરાબર વેગમાન અને વેગની દિશા અલગ અલગ છે m અને v માં આમ ગોળ ગોળ ફરે છે પણ વેગ દરેક વખતે અહીં તો અહીં ગયો વેગ અહીં તો અહીં ગયો વેગ છે આ બધી જગ્યાએ છોડીશું ત્યાં જતો રહેશે વેગ આપણા ભલે આમ થાય છે છોડીશું આમ ત્યાં જતો રહેશે એટલે વેગ અને વેગમાન ની દિશા બધી જગ્યાએ સરખી સાથે નથી હોતી હવે આપણે ખરેખર જે ત્રીજો નિયમ છે એ આપણે શું છે ત્રીજો નિયમ જો બે પદાર્થ વચ્ચે આંતરક્રિયા થતી હોય તો તે દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે છે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડે છે ફાઇનલ લગાડે છે તો આ નિયમને કહેવાય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અથવા કોઈ બળ પર લાગતા આઘાત અને પ્રત્યાઘાત સમાન હોય છે આઘાત અને પ્રત્યાઘાત એટલે મેં નામ માર્યું આ બોર્ડે પર નામ આવ્યું એટલે બોર્ડ દબાવ્યું નથી જો બોર્ડ મને ના મારતું
તો આ બોર્ડ દબાઈ જતું, મારા હાથનો પંજો અંદર જતો રહ્યો પણ નથી જતો કેમ? કારણ કે બોર્ડ મને એટલો ધક્કો મારે છે. એટલે શું? આઘાત અને એની સામેનો પ્રત્યાઘાત એ બંને સરખા છે તો જ ત્યાં ગયું, એટલે આઘાત અને પ્રત્યાઘાત સમાન છે. તો લખી દો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન લખજો તમે, એવું નહીં કે ચોપડીમાં છે સાગે લખ્યું, તમે જાતે લખશો તો પ્રેક્ટિસ હશે. એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડશે તેટલું જ બળ, એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડશે તેટલું જ બળ બીજો પદાર્થ જે પહેલો છે વાંચી લો એકવાર મસ્ત આખું જાતે, અથવામાં લખવું હોય તો અથવામાં પણ તમે લખી શકો. શું લખી શકો? આઘાત અને લગાવશો સરખા છે, આઘાત અને પ્રત્યાઘાત બંને બળ છે. બળ ના મૂલ્યો સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. જેમ કે મેં બોર્ડને આમ ધક્કો મારું છું, બોર્ડ મને બહારની દિશામાં છે વિરુદ્ધ આમ. ઓકે, સો દિવાલે મારું છું, દિવાલ પર મને મારે છે, મને ઘણું હોય તો મને જોવું હોય તો કઈ રીતે જોવું? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમને સ્કેટિંગ આવડતું હોય અથવા સ્કેટિંગ ઘરમાં હોય તો તમે સ્કેટિંગ વાળા બૂટ પહેરજો, દિવાલને ધક્કો મારજો તો તમે ધક્કો ભલે આમ મારો છો, તમારી ગતિ પાછળ જશે. સ્કેટિંગના લીધે તમે આમ પાછળ ધક્કો મારશે, થશે એવું? જાતે બી તમે એઝ્યુમ કરી શકો છો. તો દિવાલે તમે ધક્કો માર્યો તો તમે પાછળ ગયા ને, તો સાબિતી મળી ગઈ છે. દિવાલ ધક્કો કે તમારી નીચે વસ્તુ છે, જોઈ લો માગીને. તમે આમ મારશો તો તમારી પાછળ લાગશે જ બળ, બરાબર? તો જે દિવાલ તૂટતી નથી. તો આઘાત અને પ્રત્યાઘાત આ રીતે હોય છે. જ્યારે એક બળ હોય તેની સામે બીજું બળ હોવાનું જ. એક બળ આવ્યું તો બીજું બળ સામેથી આવવાનું. કોઈ દિવસ એકલું બળ અસ્તિત્વ ના ધરાવે. બંનેના મૂલ્યો સમાન અને વિરુદ્ધ દિશામાં હોય. પછી બરાબર, આ થોડું આના મુદ્દાઓ છે એ તમારે વાંચી લેવા. ન્યૂટનના ત્રીજા નિયમના મહત્વના મુદ્દાઓ હોમવર્કમાં આપી દઈએ, કારણ કે તમે લખી શકો છો જાતે. તમે બોલ્યો છે બરાબર, આ તમે લખી શકો છો. ચલો આ પહેલો અને બીજો અને ત્રીજો, પહેલાનો એટલું નહીં પણ બીજો અને ત્રીજો નિયમ ભણ્યા ને એના પછી મને એક વસ્તુ ખબર પડી. શું ખબર પડી? કે કોઈ પણ પદાર્થ છે એનું વેગમાન જ બદલાશે. એટલે પહેલા અને પછી સરખું જ હોવાનું છે. દળ વધી જાય, વેગ વધી જાય, વેગ ઘટી જાય, દળ વધી જાય, એમ કરીને વેગમાન તો સરખું જ રહેવાનું છે. તો આને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ. તો આપણે શું દેખીશું આના પછી? આ પૂછું છું, આ હોમવર્ક યાદ રાખજો, લખેલું રાખો છો એમ ભલે. હવે ત્રીજો નિયમ ભૂલી જાઓ, ઓકે? બીજું જોઈએ. હેડિંગ મારો નોટ લઈને બેસજો તમે. તમારે આ ઘણા લોકો ઘણા પિક્ચર જોતા ને વિડિયો જોયો છે આરામથી બેસીને. ભાઈ આ પિક્ચર ના ચાલતું, આ તમારા ભણવા માટેનો લેક્ચર જ ચાલે છે. જેમ ક્લાસમાં બેસો ને એટલે નોટ પેન એક બાજુ દર્પણ એક બાજુ ચોપડી સામે સર ભણાવે છે, ધીમે ધીમે લખતા જાઓ. એ રીતે કરશો તો તમને ફાવશે, જવાબદારી તમને લેવી પડશે. ચલો શું છે હેડિંગ? વેગમાનનું સંરક્ષણ. ઓકે, વેગમાનનું સંરક્ષણ શું કહે છે કે પહેલા અને બીજા નિયમ પર કેટલું ખબર પડે કે કોઈ પણ પદાર્થનું વેગમાન હોય ને એ ક્રિયા કર્યા પહેલા અથવા ક્રિયા કર્યા પછી બંનેનું વેગમાન તંત્રનું વેગમાન સમાન રહે. એક્ઝામ્પલ
ચાલો એક્ઝામ્પલ જોઈએ. બે દડા છે. બરાબર. આ દડાનું વજન છે 10 kg. આ બાજુ આવે છે. કેટલા વેગથી આવે છે? 20 મીટર પર સેકન્ડ. તારું વેગમાન કેટલું થયું? 10 ગુણ્યા 20 200 kg મીટર પર સેકન્ડ. હવે લખવાનું છે બધા કે છે. બીજો પદાર્થ આની તરફ જ આવે છે. બરાબર. બીજો પદાર્થ એનું વજન છે ખાલી 5 કિલો અને એનું વેગમાન પણ ઓછું છે. એટલે વેગ પણ ઓછો છે. તો આ પદાર્થનું વેગમાન p એ આ એ પદાર્થ અને b પદાર્થ. બરાબર. આનું વેગમાન કેટલું? આધા 50 kg મીટર પર સેકન્ડ. બરાબર. આ મારું સ્ટાર્ટિંગમાં વેગમાન થયું કેટલું? 250. બે વસ્તુ છે. આ બંને અથડાય. બંને અથડાય છે તો શું થાય છે? આ જે પદાર્થ છે અથડાય. સાંભળજો, અથડાય. અથડાય પછી આ પદાર્થ આમ જાય છે, આ પદાર્થ આમ જાય. વજન તો સેમ જ રહેવાનું છે. અને 10 kg અને 5 kg. ચાલો પણ વેગમાન આના અલગ અલગ થઈ ગયા. જેમ કે આ મારું 5 kg છે ને, અહીંનો વેગ કેટલો થઈ ગયો? વેગ પેલા કરતા વધી ગયો, કારણ કે ભારે વસ્તુ અથડાય ને, વધારે વેગ વાળી અથડાય ને, હલકી છે એટલે આનો વેગ વધી ગયો. કેટલું થઈ ગયું? 20 મીટર પર સેકન્ડ. એટલે હમણાં હવે pv ડેશ વેગમાન કેટલું થઈ ગયું? 20 ગુણ્યા 5 100 kg મીટર પર સેકન્ડ. આનો વેગ ભલે 20 થયો, આનો વેગ તો ઓછો થયો. આનો વેગ કેટલો થઈ ગયો? ઓછો 5 થઈ ગયો, 15 મીટર પર સેકન્ડ. આ વખતે આનું વેગમાન કેટલું? 15 ગુણ્યા 10. હું હવે સમજાવવા માંગુ છું કે તમે સમજ્યા? સ્ટાર્ટિંગમાં વેગમાન p અને pv નું મળીને કેટલું થાય છે? 250 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સ્ટાર્ટિંગમાં ડેલ્ટા p ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 250 kg મીટર પર સેકન્ડ. તો અથડામણ પછી અથડામણ થાય. અથડામણ પછી એટલું રહેશે. યસ, ઓફ કોર્સ. ડેલ્ટા p ફાઇનલ 150 વત્તા 100. વાવ, 250 kg મીટર પર સેકન્ડ. છે ને એકદમ ઝકાસ. તો કહેવા એ જ માંગે છે, શું માંગે છે? એનો નિયમ આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનો કુલ વેગમાન અચળ રહે છે. આ વેગમાન અચળ છે. ભલે આ તંત્ર છે અથડાયું, અથડાયા પછી પણ એક તંત્ર છે. તંત્રનું કુલ વેગમાન તો અચળ રહે છે. તો લખી દો નિયમ. કરતા કણોના તંત્રનું વેગમાન ક્રિયા પહેલા અને ક્રિયા પછી અચળ રહે છે. મેં તમને થોડું ડિટેલમાં લખ્યું, સમજ જલ્દી પડે. એને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર. આ નિયમ વાંચી લો, દેખી લો. હજી એક નાની ટોપિક તમને ચલાવી દો. વિડિયો મોટો થશે અને અપલોડમાં વાંચતો આવશે, પણ કંઈ એક નાનો ટોપિક ચલાવી દો. આ પહેલો દિવસ થોડો વધારે માં તો મજા આવે. બરાબર. હોમવર્ક તમારા વાંચ્યા છે ને? આ એક. બીજું તમને આપીશ પછી આ એક દેખી લો. ચાલો ભૂસું આને વેગમાનનું સંરક્ષણ. પછી છે એક બિંદુગામી બળ કોને કહેવાય? અને કણોનું સંતુલન.
ખાલી નામ હાર્ડ છે, થિયરી ઘણી જ સહેલી છે. નામ પરથી ખબર પડી એકમાનું સંતુલન. પદાર્થ સંતુલનમાં ક્યાં કહેવાય? જ્યારે તેના પર કોઈ જાતના બળ ના લાગતા હોય ત્યારે. પણ થોડું જ્યારે તેના પર લાગતા બે બળ લાગે છે. જો હમણાં સંતુલનમાં છે, મારો નિયમ સાચો. શું કે પદાર્થ પર કોઈ બળ નથી લાગતું એટલે પદાર્થ સંતુલનમાં છે. યસ, સંતુલનમાં છે. હવે પદાર્થ પર બળ લગાડ્યું જો તો પણ સંતુલનમાં છે. તો મારું કીધેલું ખોટું પડી ગયું. બળ લગાડ્યું તો પણ સંતુલનમાં છે. તો શું ભૂલ પડી ના બોલવાનું? તો બોલવાનું કેમ હતું મારે? જો પદાર્થ પર લાગતા બધા બળોનો સરવાળો શૂન્ય થાય તો એ બળને કણ સંતુલનમાં છે તેવું કહેવાય. આના પર 10 ન્યૂટન આમથી જાય છે તો આમ ગયું, પણ 10 ન્યૂટન આમ ખેંચું છું એટલે સંતુલનમાં ગયું. ભલે બે બળ લાગે છે પણ ભેગું છે. ભલે બે ચાર બળ બી લગાડો પણ એનું સંતુલન 0 થઈ જવું જોઈએ. એનું સરેરાશ 0 થઈ જવું જોઈએ. બરાબર? તે મારું કણનું સંતુલન કહેવાય. કણનું સંતુલન પહેલા મને એ ખબર હોવી જોઈએ એક બિંદુમાં બળ કોને કહેવાય? જે બળની કાર્ય ક્યાંક બિંદુમાં જતી હોય, જેમ કે આ બળ એક બિંદુગામી છે, યસ જોઈ મળી. આ બે બળ સાથે એક ત્રીજું બળ આમાં લીધો તો આ ત્રણ બળ એક બિંદુગામી બળ છે, જોઈ લઈએ. આ ભેગા ન થતા ક્યારે એટલે ના. પણ આ બેની સાથે મેં આવો એક બળ આલું F1 F2 F3 આ એક બિંદુગામી બળ છે. જોઈ લે આપણે આને લાંબા કરીને જોઈ લેવાના. હો એક બિંદુ મળે પાછળ મળતા તે વાંધો નહીં. કોઈ આવા આલું છું મેં આમ F4 તો આ શું ચાર બળ એક બિંદુગામી બળ છે. તો તમે બીજા આગળ કઈ મળે છે અને પાછળ લંબાવો તો પાછા મળે. તો જે બળોની કાર્ય રેખા એક બિંદુમાંથી પસાર થતી હોય તેવા બળોને એક બિંદુગામી બળ કહે છે. તમે લખી દેજો. બરાબર? અને કણનું સંતુલન ક્યારે કહેવાય? જ્યારે કણ પર લાગતા બધા બળોનું પરિણામી બળ જ્યારે કણ પર લાગતા બધા બળોનું પરિણામી બળ શૂન્ય થાય ત્યારે કણ સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે કે સમેશન F = 0. તો ચાલો પ્લીઝ આટલો મસ્ત રિવિઝન કરી નાખો. હવે નવો ટોપિક આવશે. એ ટોપિક ચાલશે આપણા આખા લેક્ચરમાં. મોટો છે, 3 લેક્ચર થઈ જશે. ઘર્ષણના પ્રકાર, ઘર્ષણના લાભ એ આપણે 10 માં ભણી ગયા. અને ઘર્ષણના પ્રકાર, કેટલું ઘર્ષણ લાગે તો ગાડી ઈઝીલી ચાલે. રોલિંગ ઘર્ષણ, એના પ્રકારમાં આ બધી થિયરી આપણે પછીના લેક્ચરમાં 3 લેક્ચરમાં મળીને બતાવી દઈશું. ચેપ્ટર 5 તમારું કમ્પ્લીટ થશે એટલે. બરાબર? સારું એવું ચાલે છે, ભલે ધીમું ચાલે છે પણ આપણે ધીમે ધીમે પ્રોગ્રેસ કરીએ છીએ. સો પ્લીઝ જેટલું કરવા છો એટલું કરતા રહો. ટેક કેર. બરાબર? ઘરે બેસીને શાંતિથી ભણો. તમારે ભણવાનું છે.